પાત્ર પરિચય કરાવીશ. ખુશાલ ડોશી, શકરી પટલાણી, બકોર પટેલ, ટપાલી અને ગોપાલદાસ. બકોર પટેલનો કારેલા પ્રયોગ સરસ હાસ્ય કથા છે, જેમાં બકોર પટેલના કારેલા પ્રયોગનું વર્ણન ઘણી જ વિચિત્ર પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. બકોર પટેલને ત્યાં અઠવાડિયા સુધી રહેવા આવેલ ગોપાલદાસ કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ વહેલા ચાલ્યા જાય છે. લેખકની રજૂઆત ઘણી જ રમૂજ પ્રેરક છે. એકવાર કોઈ ચોપાલિયામાં બકોર પટેલને કારેલાના ખૂબ ફાયદા વાંચ્યા. એમાં લખેલું કે કારેલા ખૂબ ખાઓ, કારેલા ખાવાથી બહુ ફાયદો થાય છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તર્યો આવતું નથી, અઠવાડિયામાં 2-3 વાર કારેલા ખાવા જ ખાવા, કારેલા જેવું અસર બીજું એકે નહીં, શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ નાખવી જ જોઈએ નહીં. બકોર પટેલે જરા દવાઈ નાખી. કારેલા પોતે કદી ખાતા ન હતા એટલે આ વાતની તેમને જાણ જ ન હતી. તે દિવસે તેમને કારેલા ઉગાવ્યા. કોણ જાણે કેમ ખાધા, તેમને બહુ ભાવ્યા. તેઓ જાણે હવે ધીરે ધીરે કારેલા ખાવાનો શોખ વધતો ગયો. તે જાણે કારેલા લટ્ટુ બની ગયા. તે મેથી જેવી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. એકવાર પટેલ ઓસરીમાં બેઠા હતા. તે વખતે ટપાલીએ ટપાલ નાખી. ટપાલ સાહેબ. પટેલે પરબડું ઉપાડી અને ફોડ્યું. ગોપાલદાસ એ પટવાડિયું રડવા આવવાના હતા. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા અને પૂછ્યું, કોનો કાગળ છે? ફૂલાથી ગોપાલદાસનો. ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવર મુરબી? અઠવાડિયું આવવાના છે. ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે. કોનો કાગળ છે? ફૂલાથી ગોપાલદાસનો. ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવર મુરબી? અઠવાડિયું આવવાના છે. ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે. આજે શ્રીખંડ તો કાલે બાસુંદી, ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધપાક. ગોપાલદાસને કઈ ને કઈ મિષ્ટાન તો જોઈએ જ છે ને. શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાલદાસ મીઠાઈના ભારે શોખીન. રોજ કઈ ઘણું જમવાની ટેવ. છેવટે કઈ ના હોય તો બજારમાંથી જલેબી પણ મંગાવે. તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જાય. તેમને શકરી પટલાણીએ કદી જ રાખ્યું હોય કે તે ઘરે બનાવે, નહીંતર બજારમાંથી તૈયાર આવે. શકરી પટલાણીએ પૂછ્યું, ગોપાલદાસ ક્યારે આવવાના છે? કાલે. વાંધો નહીં, કાલે શ્રીખંડ મંગાવીશું. પરમ દિવસે ગુડી પડ્યો છે ત્યારે ઘી અને કંસાર જમાડીશું. નહીં, ઘરમાં ફરવા તો ઘરમાં જોઈએ જ નહીં. ગણપતિ તો તબિયતને નુકસાન થાય છે ને. તો શું મહેમાને તમારા કારેલા કરવાના પ્રયોગનો સવાલ ચખાડવો છે? પણ ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. તું ચિંતા ના કરીશ, બહાર આટલું ખોટું નહીં ગણાય. દાસ ભાઈને કારેલા પ્રયોગ હું સમજાવીશ. જોજે તો ખરી, એ પણ મારી પેટે કારેલા પ્રયોગ શરૂ ન કરી દે તો મને કહેજે. આપણે ભલે કારેલા કરવાના પ્રયોગ કરીએ, પણ મહેમાનનું શું? મહેમાને તો રીતસર જમાડવા જ પડે ને. બબેલ જિદ્દી બારે. તેથી બહેવાનોને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થયો. નક્કી દિવસે બકોર પટેલે જરા દવાઈ લાવી. કારેલામાં આટલા બધા ગુણ છે એવો પોતાને ખ્યાલ જ નહીં. કારેલામાં આટલા બધા ગુણ છે એવો પોતાને ખ્યાલ જ નહીં. લાગે ઘણા એટલે પોતે કદી ખાતા જ હતા. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાકભાજી વારંવાર લાવવા, પણ કારેલા કદી નહીં લાવવા. બકોર પટેલ બજારમાં જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ દવાઈ પાવે. આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચાર કરે. ખાતા હશે કોઈ મૂર્ખાઓ. એવું ધારે. અગર મૂર્ખા શાકવાળા કારેલા નહીં વેચાય તો ફેંકી દેતા હશે. એવું માને. બકોર પટેલ જીતી વાત. તેથી બહેવાનોને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થયો. નક્કી દિવસે ગોપાલદાસની સવારે આવી પણ પહોંચી. ગોપાલદાસ અને બકોર પટેલ દિવાખાનામાં ગોઠવાયા. ખબર અંતર પૂછ્યા બાદ બકોર પટેલે વાત ઉપાડી. દાસભાઈ, તમે હમણાંનું વજન કરાવેલું કે? ના ભાઈ. કેમ? હમણાંનું બહુ વધી ગયેલું લાગે છે. એમ? હા. ગળપણ ખાવાનું બંધ કરો. ગળપણ બંધ કરો? હા, ગળપણનું મારણ કરવા. ગળપણથી તો તબિયતને નુકસાન થાય છે ને.
રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા. સામે પીસેલા વાડા હતા. અંદરની વાનગીઓ જોઈ ગોપાદાસની આંખો પહોળી થઈ ગઈ. તેમણે થાળી સામે ટીકીને જોયા કર્યું. પટેલને સમજ પાડવા માંડી. આ છે કારેલાનું શાક અને દાળમાં જે તરે છે તે મેથી અને કારેલા છે. આ શું છે? આ મેથીની ભાજીનું શાક છે. ગોપાદાસે રસોડામાં આમ જોયું. વધારામાં રોટલી અને ભાત જ હતા. શિખંડ, બાસુંદી, બરફી, સૂતર ફેણી, દૂધપાક, ધારી, મગજ, મોહનથાળ વગેરે તેમને તો ભાવે. જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈઓ અચૂક હોય, પણ તે આજે તેવી એક પણ ન હતી. ને વધારામાં કારેલાના રવૈયા. ગોપાદાસને કબકમાં આવી ગયા. આવું ભોજન કદી ખાધેલું નહીં. રોટલી દાળમાં બોળીને ડબસો માર્યો. દાળનો સબટકો માર્યો, પણ દાળ કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો. ગળું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? જેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા. દેખા ખાતર થોડું શાક ખાધું. હાથ ધોઈને તેઓ ઉઠી ગયા. તેમના મનમાં એમ કે હશે સાંજે તો કઈ ઘણું ખાવાનું હશે, પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. જેમ તેમ કરીને તેમને પૂરી ગળે ઉતારી, પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગળ્યું નહીં. આશા તો ઊંચી કે બીજા દાડે કઈ ગડબડ મળશે, પણ બીજા દાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાદાસ ભડક્યા. ઓય મારા બાપ, આ કારેલા તો જીવ લેશે. નાશ મારા બાપ, આજે જ પાછા પુના જવું પડશે. કોઈ મજબૂત બહાનું કાઢી અને પાછા જવું પડશે. ગોપાદાસ આ વિચાર કરતા હતા. તે વખતે બપોર પટેલ તેમની પાસે આવ્યા. તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા. તેમાં હતો લીલો રસ. લીલું પ્રવાહી જોઈ ગોપાદાસના મોંમાં પાણી આવી ગયું. તેમને થયું, ચલો આજે તો કોઈ ફળનો રસ પીવા મળ્યો તો ખરો. ગળપણથી મોં સ્વાદ થશે. પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો. ગોપાદાસે પૂછ્યું, આ શાનું શરબત છે? લીમડાનો રસ છે. આજે ગુડી પડવો છે ને, તો પીવો અને શુકન કરો. ગોપાદાસ કરવા બગડ્યા. નખો તારું, આ તો ઉપરથી ગ્લાસ નંજાવર. ગોપાદાસનું મોં ધીરે પીધા જેવું થઈ ગયું. તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો, ના ભાઈ, આ તો મારાથી ન પીવાય. અરે, આજે તો કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ. તે કઈ અમસ્તી છે. કૈદકમાં કડવી ચીજો માટે કેવું લખ્યું છે. શરદી મટે છે, પિત્તને કાપે છે, તાવ તરફ દૂર ભાગે છે. તે અમૃત સમાન છે. પણ ગોપાદાસને તો ઉબકો આવી ગયો. તેમણે રસ ના પીધો ને થોડી વારે અચાનક તાળી પાડીને બોલી ઉઠ્યા, પટેલ સાહેબ, મુદ્દાની વાત તો ભૂલી જ ગયો. કઈ? મારે ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે. ક્યારે આવવાના છે? કાલે સવારે. હમણાં જ નીકળવું પડશે. ગોપાદાસે જવાની તૈયારી કરી. પટેલ કહે, પણ જમીને જજો ને. ના, વખત જ ક્યાં છે. ફરી આવીશ ત્યારે જમીશ. ગોપાદાસે કપડાં પહેર્યા, પછી બેગ લઈને તરત જ વિદાય થયા ભાગ્યા. શકલી પટનાની કહેવા લાગ્યા, તમે કઈ સમજ્યા છે ત્યાંથી? સાવ ખોટનું બહાનું કાઢી લાગે છે. આ તો તમારા કાઢેલા પ્રયત્ને હાથ જોડ્યા હોય નહીં. કડવો રસ્તો. શકલી પટલાએ ટપ રસોડે ભાગ્યા. અસ્તુ.